ચાલુ કરો, હવે ચાલુ કરો. ઓકે, હિન્દી ભાષા બોલો. અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સીતા ચ સીતેશ્વરા આચાર્યાજીન શાસનમ નતિ કરા પૂજા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયા રાધિકા પંચૈતે પરમેષ્ઠિનમ પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો મંગલમ. ઓમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓકે, આપણે ચાલુ કરીએ છીએ ગુરુદેવ શ્રીનું પ્રવચન ગાથા 93 ઉપર. આજે 28 જૂન છે. લગભગ 10 મિનિટ જેવું થયું છે. તો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધેર. ચાલો કરું છું. એને રાગ દ્વેષ ને સુખ દુઃખ જેમાં જ્ઞાનનો અભાવ છે એવા અજ્ઞાનપણે જ્ઞાન કેમ પરણમે? મને તો જવાબ આવ્યો ને અહીંયા. હા હા હા, એની વાત બહુ સમજાણું થાય. જો આવો ધર્મ, આવું ધર્મ કોઈ જે દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય કે ઇષ્ટનિષ્ઠ લાગીને કંઈક સુખ દુઃખની કલ્પના થાય, એ દિશામાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેના અંશનો એમાં અભાવ છે. તેથી તે અજ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન એટલે મિથ્યા સ્વરૂપ એમ નહીં. તારો જવાબ આવ્યો ને, આમ જ છે. અચ્છા, હા જે તું કહે ને દર્શન જ્ઞાન સ્વભાવી આત્મા છે, હા એમાં જે આ બધા જે દયાદાન વ્રત ભક્તિ હા, બરાબર. થાય છે કે ઇષ્ટ અનિષ્ટ લાગી અને સુખ દુઃખ ની હા. કલ્પના થાય છે, રાઈટ, એવી દશામાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એનો અંશ નથી, એમાં બરાબર છે. સ્વરૂપનો એ અંશ નથી રાઈટ. એનો. એટલે આ બધું આપણે કરીએ છીએ, બધું ઇલીગલ કરીએ છીએ ને. અચ્છા, પણ એ કે છે માટે તે કોઈ એ અજ્ઞાન સ્વરૂપે, અજ્ઞાન એટલે મિથ્યાત્વ સ્વરૂપ નહીં, એમ કેમ છે? ના, અજ્ઞાન એટલે મિથ્યાત્વ. પણ અહીંયા કે છે ને કે તેથી તે અજ્ઞાન સ્વરૂપ છે. એટલે કે એ અજ્ઞાન જે મિથ્યાત્વ સ્વરૂપ, એમ નહીં. અજ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ સ્વરૂપ એમ નહીં. હા, એટલે એટલે છે, એટલે કે અજ્ઞાન આત્મા હવે આગળ આવે છે. ઓકે, એનો જવાબ આવે છે અજ્ઞાન આત્મા એટલે પુણ્ય ને પાપનો ભાવ અને સુખ દુઃખની કલ્પના, એ અજ્ઞાન સ્વરૂપ. એટલે કે જ્ઞાન સ્વરૂપ એમાં નથી. અજ્ઞાન આત્મા એટલે મિથ્યાત આત્મા એમ નહીં. અજ્ઞાન એટલે કે એમાં જ્ઞાન નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ, એવું જેને અંતરમાં ભાન થયું તે ધર્મી જીવ, તે જ્ઞાની જીવ કહો કે ધર્મી કહો, એ જ્ઞાની જીવ રાગ અને દયાદાનના વિકલ્પ જે અજ્ઞાન સ્વરૂપ છે તે રૂપે જ્ઞાનને થવું અશક્ય છે. અરે આવી વાત હોય. અહીં તો દયાદાન વ્રતના પરિણામ કરે તો ધર્મ થઈ ગયો અજ્ઞાની. એનો અનાદિનો જ્ઞાન છે. હા હા, અહીં તો ચૈતન સ્વરૂપ જે આત્મા, બપોરે તો એવું છે ને કે ભગવાનને જેમ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન દશામાં છે, એ જેમ પરથી ભિન્ન છે, એમાં ભગવાન અંદર કેવળ એકનું જ્ઞાન ને એકનું દર્શન ને એકનો આનંદ, એવો જે ભગવાન આત્મા
એ શુભ શુભ દયાદાન વ્રતના પરિણામ અને કામ ક્રોધના પરિણામ અને સુખ દુઃખના ભાવથી તે ભિન્ન છે. એટલે કીધું આ ભિન્ન છે કીધું ને, એટલે અજ્ઞાન ની વાત કરી ને બા, એટલે આ બધા જે પરિણામ છે અજ્ઞાન છે, હા. અજ્ઞાન કે છે એમ. એને અત્યારે એને મિથ્યાત્વ કીધું ને, મિથ્યાત્વ નથી કહેવું. હા. એટલે જ્ઞાન સ્વભાવે આત્મામાં ન થવું જોઈએ. એટલે ધર્મીના જ્ઞાન દર્શન ની અંદર આવા ભાવ નથી આવતા. જો એ પણ જ્ઞાન જ્ઞાન આત્મા વડે જરાય નહીં તો એ પડે. પછી મિથ્યાત્વ જ હોય ને. હા. એટલે કે અહીંયા એમ કહેવાનો મતલબ થાય કે એમાં ચેતના નથી, એ દયાદાનના ભાવમાં ચેતના નથી. જેમાં ચેતના હોય એ જીવ કહેવાય. એટલે આમાં શું છે, અત્યારે જ્ઞાનીની વાત ચાલે છે. જ્ઞાનીની આ જે હા. 93 ગાથા છે ને એ જ્ઞાનીની છે. 92 ગાથા અચ્છા, અજ્ઞાનીની છે. તો એટલે એ તો જે problem એનું શું અજ્ઞાન છે? કીધું ને એ મિથ્યાત્વ રૂપ નથી. We are trying હા, to બરાબર. અજ્ઞાન આત્મા વડે distinguish જરાય નહીં between પરણતો. અજ્ઞાન અને મિથ્યાત્વ. હા, ના એટલે ટૂંકમાં બરાબર. અત્યારે જ્ઞાની જે છે ને એ હા. અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરણતો. હા. એટલે એ અજ્ઞાન આત્મા વડે જ્ઞાની નથી પરણતો. Oh, I see. જ્ઞાની પોતે અજ્ઞાન આત્મા વડે નથી પરણતો. હા, નહીં તો જ્ઞાની કેવી રીતે કહેવાય? હા. એટલે એ આ જ્ઞાનીની વાત, અત્યારે આ કથામાં જ્ઞાનીની વાત છે. એટલે હા, એ બરાબર. અજ્ઞાન આત્મા રૂપે નથી પરણતો. એટલે કે આ બધા ભાવ જે બધા કીધા હા, 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 કષાયાદિના, એ ભાવ રૂપે હા. નથી પરણતો. હા. એટલે એમાં મિથ્યાત્વની વાત નથી એમ કે છે. એવા Right. ભાવ રૂપે જ્ઞાની નથી પરણતો. તો પછી વધારે અચ્છા, શું વધારે આવશે. બરાબર છે. હું સમજાણું કાંઈ? હા. એ અજ્ઞાન આત્મા વળી જરાય નહીં પ્રણમતો. હા હા. કુંભરુભાઈ, હું તમે આ બાર ત્યાં છોડ્યો તેમાં રાગ હતો, એ રાગ રૂપે પ્રણમે છે, અજ્ઞાન છે એમ કે છે. આપે દાખલો આપણો ઘરનો દાખલો છે. હા હા. સિવાય હા. ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, દર્શન સ્વભાવ, હા હા, પ્રભુત્વ સ્વભાવ, ઈશ્વર સ્વભાવ, સ્વચ્છત્વ સ્વભાવ, એવો જે ભગવાન આત્મા જેને ધર્મ પ્રગટ્યો છે, એટલે કે દયાદાન વ્રત કામ ક્રોધના પરિણામથી ભિન્ન આત્માને જાણ્યો છે, અને જેને આત્મજ્ઞાન થયું છે, આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શન, જ્ઞાનની અપેક્ષા આત્મજ્ઞાન અને શ્રદ્ધાની અપેક્ષા સમ્યક દર્શન. હા હા હા. એવો જે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાની જીવ જેમ ઠંડી ગરમ અવસ્થા આપણે થવું તે ચૈતન્ય અશક્ય છે, થઈ શકે નહીં કોઈ દી. હા 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 હા. એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ મૂર્તિ પ્રભુ એવું જેને અંતરમાં સમ્યક દર્શન ને ધર્મની દશા પ્રગટી છે, તે ધર્મી જે રાગ ને સુખ દુઃખની કલ્પના વ્રત તપનો વિકલ્પ, એ તો અજ્ઞાન છે, એમાં જ્ઞાનનો અભાવ છે, એટલે કે આત્માનો એમાં અભાવ છે, તેથી તે અજ્ઞાન આત્મા કીધવાય. હા હા હા. ભારે આવે છે, રવિવાર આવે તમારે ભારે આવે છે ભાવનગર. આવી વાત છે પ્રભુ. હા હા. હે અને આ તો રવિવાર આ લોકો આવે ત્યારે સારું આવે છે. શશીભાઈ, હા હા. પ્રભુ ચૈતન જ્યોત છે અંદર. હા હા. એ જ્ઞાનનો દીવડો પ્રભુ છે, જ્ઞાનનો સૂર્ય, જ્ઞાનનો ચંદ્ર છે,
એવું જેને અંતરમાં એ શુભ શુભ ભાવ અને સુખ દુઃખની કલ્પનાથી ભિન્ન પડી અને જ્ઞાન ને આનંદનું જ્યાં ભાન થયું છે, એટલે કે આત્મજ્ઞાન અને આત્મદર્શન થયું છે, તે જીવ એ રાગ અને દ્વેષ ને સુખ દુઃખની કલ્પના જે અજ્ઞાન આત્મ છે, એમાં જ્ઞાન સ્વરૂપ નથી, અજ્ઞાન સ્વરૂપ છે. આત્મા થઈ ગયું ને બરાબર? હા 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 જ્ઞાન સ્વરૂપ નથી, અજ્ઞાન સ્વરૂપ છે. એટલે એમાં મિથ્યાત્વની વાત નથી. એ બધી આ સુખ દુઃખની કલ્પના અને રાગ દ્વેષ જે છે એ હમ. અજ્ઞાન આત્મા છે એમ. એટલે જ્ઞાની આત્મા એમ ન પરિણમે. એટલે આત્મા એટલે અજ્ઞાન, આત્મા એટલે અજ્ઞાન સ્વરૂપ છે એમ છે, બહુ ટૂંકી ભાષા. એટલે એમાં જ્ઞાન સ્વરૂપ નથી, બરાબર છે. અજ્ઞાન સ્વરૂપ છે. એમાં મિથ્યાત્વની વાત નથી, અજ્ઞાન સ્વરૂપ છે એમ કે. અચ્છા, અહીંયા અજ્ઞાનનો અર્થ મિથ્યાત્વ નથી એમ કે. એ અજ્ઞાન પણ સ્વરૂપ છે. મિથ્યાત્વ વગર થાય એવું અજ્ઞાન. નહીં, આ તો હવે જ્ઞાની, અત્યારે જ્ઞાનીની વાત કરે છે. એ ઓકે રીતે ઓકે પરિણમતો નથી. જ્ઞાની એ રીતે અજ્ઞાનાત્મા રૂપે પરિણમતો નથી. હા બરાબર, એટલું બરાબર. એટલે એને અજ્ઞાન. આ ગાથા જ્ઞાનીની છે. એટલે અજ્ઞાન સ્વરૂપ એમ છે. બહુ ટૂંકી ભાષા, માલ ભર્યો છે એકલો. અજ્ઞાન સ્વરૂપ વળી. હા હા હા. ચૈતન જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ એવું જેને અંતરમાં ભાન થયું, ધર્મી જીવને એનું ભાન હોય છે, ત્યારે એને ધર્મી કહેવાય છે. હા હા. એવા ધર્મીને એટલે કે જ્ઞાન સ્વરૂપ એવો ભગવાન આત્મા, આનંદ સ્વરૂપ એવો ભગવાન આત્મા, એનું જ્યાં અંતર રાગથી ભિન્ન પડીને ભાન થયું, એ ભાનવાળો જીવ. હા હા હા. એ દયાદાન ને કામક્રોધના પરિણામ ને સુખ દુઃખની અવસ્થા એ અજ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ નથી. ખ્યાલ આવી ગયો ને બરાબર? એ અજ્ઞાન સ્વરૂપ છે. સમજાણું કે મિથ્યાત્વની વાત ના આવે અહીંયા. હા હા ખ્યાલ આવી ગયો ને? હો. શું કીધું એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ અજ્ઞાન સ્વરૂપ છે. કેમ કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનનો એક અંશ એ દયાદાન વ્રત ભક્તિના પરિણામમાં એ અંશ આવ્યો નથી. હા 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 હા. ચિમનભાઈ, આવું તત્વ છે. હા હા. અરે સાંભળવા મળે નહીં. હા. પ્રભુ તું કોણ છો? આ લોકોનું કાઢેલું શ્રીમદમાં આવ્યું નહીં? અહીંયા તો કોળ વર્ષે શ્રીમદ કોળ વર્ષે. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું? એના વિચાર વિવેક પૂર્વક રાગથી ભિન્ન પડીને આત્માનો વિવેકના ભેદ જ્ઞાન થયું. એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કયા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. હા હા હા. જેને દુનિયા અત્યારે દયાનો ભાવ, વ્રતનો ભાવ, તપસ્યા અપવાસ કરવું એવો જે વિકલ્પનો ભાવ, હા, એને દુનિયા ધર્મ માને છે.
એને અહીંયા પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ જિનેશ્વર દેવ વિતરાગ ભાવે ધર્મ થાય અને રાગ ભાવે ન થાય એમ બતાવે છે. વિતરાગ ભાવ એટલે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એવી જે દ્રષ્ટિને પ્રતીતિ ને રમણતા થઈ એ વિતરાગ ભાવ છે. અને વસ્તુ પોતે જીન સ્વરૂપ છે. વસ્તુ ભગવાન આત્મા જીન વિતરાગ સ્વરૂપ છે. એ વિતરાગ સ્વરૂપ વિતરાગ પર્યાયપણે પ્રણને એ તો એનો ધર્મ છે. હા 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 હા. પણ એ વિતરાગ સ્વરૂપ જેને જ્ઞાનમાં ભાન આવ્યું છે એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ જે તપના ઉપવાસના એવો જે રાગ અને સુખ દુઃખની કલ્પના એ અજ્ઞાન સ્વરૂપે જ્ઞાન સ્વરૂપ પ્રણવું અશક્ય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે તે અજ્ઞાન સ્વરૂપે થવું તે અશક્ય છે. હા 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 અને આ રીતે નહીં. સાંભળ્યું વાંચવું પડે છે. જ્ઞાન વાળા બાંધીને બેઠા. જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે હા તે અજ્ઞાન સ્વરૂપે થવું અશક્ય છે. બરાબર છે. હા એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ આ બધા ભાવરૂપે કેવી રીતે થાય? એ તો અજ્ઞાન સ્વરૂપ છે બધા, હા હા એમ કે છે. રાઈટ. એટલે અજ્ઞાન મિથ્યાત્વ ત્યાં નથી. અજ્ઞાન નો ત્યાં મિથ્યાત્વ નથી, એ સમજાવ્યું અહીંયા કે આ બધા સુખ દુઃખના ભાવ છે એ બધા વાત કીધા ને ભાવ. હા એ રીતે આત્મા જ્ઞાન સ્વભાવી આત્મા એ રૂપે ન પરિણમે. એટલે કે એ બધા અજ્ઞાન રૂપ ભાવ છે. જો આપણે મિથ્યા આપણે રાગદ્વેષ થાય એ મિથ્યાત્વ નથી. હું રાગદ્વેષ કરું છું એ મિથ્યાત્વ છે. બરાબર. રાગદ્વેષ, જ્યાં સુધી આપણે વિતરાગ નથી થયા, હા 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 પૂર્ણ વિતરાગ થયા નથી, તો રાગદ્વેષ તો આવવાના જ છે. હા 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 ઓકે ઓકે પણ એ રાગદ્વેષ હું કરું છું, મારે કરવા જેવા છે, એનાથી મને મોક્ષ થાય, તો મિથ્યાત્વ આવે. તો મિથ્યાત્વ આવે. ઓકે ઓકે અને એ રાગદ્વેષમાં જયારે અચ્છા. એકત્વપૂર્વક આપણે પરિણમીએ, હા હા જેને કહેવાય તાદાત્મ્યથી પરિણમીએ, હા હા તો એ મિથ્યાત્વ છે. બરાબર છે. અચ્છા પણ અચ્છા. તાદાત્મ્ય ન હોય પણ રાગદ્વેષ આવે ખરા, એ ચારિત્ર હા, એ હા. ચારિત્રનો ઓકે ઓકે ચારિત્રની ઓકે અસ્થિરતાનો ઓકે એ અસ્થિરતાના રાગદ્વેષ છે. એ સમજ ઓકે દ્રષ્ટિનો ઓકે. હોય. આપણને તો બેવ છે. હા રાઈટ રાઈટ રાઈટ. હા That's a distinguishing. હા એટલે મામા રાગનો રાગ કહેવાય એ કહેવાય. હા, રાગનો રાગ એટલે મિથ્યાત્વ. રાગનો રાગ જાય એટલે મિથ્યાત્વ જાય. અને હા રાગ itself જાય તો વિતરાગતા થાય. વિતરાગતા. હા, એટલે આપણે અત્યારે રાગનો રાગ છે એટલે મિથ્યાત્વ છે. હમ હવે એ જશે બરાબર. એટલે આપણે સમજ દ્રષ્ટિ થશું. પછી એ રાગ itself એ પોતે રાગ ઘટતો જશે. કારણ કે રાગનો રાગ તો જતો રહ્યો. રાગનો રાગ એટલે એની ઓનરશિપ રહું છું. હા, એ કરવા જેવો છે, મને મજા એમ આવે. એમ એમ એ મિથ્યાત્વ. હા હા. બરાબર છે. અમે ગઈકાલે સરદારની પાર્ટી કરી 80 હા બધા આવશે, તમારા ફોટા આવશે બધા. હા રે, હા હા, તો એટલે એ કરવા જેવો હતો. સારું કર્યું તો હા એ એ આપણે મેં જે કરીએ ને એને આપણે હા, વખાણ હા. કરીએ, એમાં આપણે હા એકત્ર થઈએ. તમે બધા હા. આવતા વર્ષે બી કરશું, એમ આપણે કરીએ ને બધું. હા હા હા. એ રાગનો રાગ છે. અચ્છા અચ્છા અચ્છા. હા બરાબર છે. પણ તે કોઈ મૂવી લીધી હતી? મૂવી? હા છે, મૂવી છે, ફોટોગ્રાફ ગુડ બધું ગુડ છે. ગુડ. વિલ પુટ ઇટ ઇન અવર. હજી મેં અંકુરને ઓકે મોકલવાનું છે, અંકુર એમાંથી સિલેક્ટ કરીને મોકલાવાનું. ઓકે ઓકે. પછી અંકુર પછી બહાર પછી કાઢે. આમાં પછી અચ્છા અચ્છા. ગ્રુપમાં મૂકજો. હા હા મૂકશું. મૂકશે મૂકશે મૂકશે. અંકુર કહે છે તું મને મોકલાવ બધું, અને પછી એમાંથી સિલેક્ટ કરીને એ મોકલાવશે. સારું સારું સારું. અને એ આવતીકાલ સવારે વહેલો બહાર જાય છે. અચ્છા અચ્છા. ટાઈમ નહીં મળે એક દિવસ. હા બરાબર છે. ઓકે. યા કરો, રફા કરો, સમય રાગનો કરો, રાગ છે. પુઆ કરો, નહીં ધર્મ. આપણે આજે મૂકશું, ફોટોગ્રાફ વાળો મૂકશું ફેમિલીમાં, એ પણ રાગનો રાગ બતાવે છે આપણો. રાગનો રાગ. એટલો રાખજે એટલો રાખ. વીડી નથી. એ તો રાગની ક્રિયા છે. બાપા તને ખબર નથી ભાઈ. હા હા.
અને એ રાગ તે અજ્ઞાન સ્વરૂપ છે. એટલે એમાં જ્ઞાન ચૈતન્ય જ્યોતિ પ્રભુ એનો કિરણ એ રાગમાં આવ્યો નથી. રાગ તો અંધારું છે. હા 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 હા. હીરાલાલજી એ ગયું પણ આ સાંભળવાનું રહ્યું એટલે બાજુ ભાગ્યશાળી કોને એમ કહું. એ તો થવાનું થાય બાપા, એમાં કઈ હે ભાગ્યશાળી. હા હા હા. હિંમત બહુ રાખી છે એને, બહુ હિંમત. કાંઈ નહીં એ વખતે થયું કઈ. હા હા. અહીં તો કે છે પ્રભુ નરમ માણસ, બહુ નરમ માણસ છે. હા ભગવાન તને તો ભગવાન તરીકે તો પ્રભુ બોલાવે. પ્રભુ મોતી ગાથા. જો ઇફ આઈ રિમેમ્બર રાઈટ, આજે હીરાલાલજીની વાત કરી ને, હા મને તમને કદાચ ખબર છે, ઇન્દુબેન ને મંજુલાબેન, એને છે ને કે કોઈ ટ્રેનમાં જતા હશે, હા ટ્રેનમાં, અને શું થયું, મને આજે બારી પડી એના પર કે એવું કંઈક પડ્યું, એટલે સમજે કે આંગળી કપાઈ ગઈ કે એવું બહુ સારું મોટો થયેલો. હા. પણ એને બહુ જ શાંતિથી ક્ષમતા ભાવીને નાયકને યાદ કરીને સહન કર્યું એમ, એટલે બહુ ન કરી નાખી. હા એવું કંઈક થયેલું યાદ છે કોઈને? હાથ કપાઈ ગયો. આ હીરાલાલજીની વાત કરી ને હમણાં, હાથ કપાઈ ગયો તો ને, આંગળી નહીં, વધારે હાથ થઈ કપાઈ ગયું. ગયેલો. હા, હાથ કપાઈ ગયેલો. હા. શું હાથ કપાઈ ગયો. મમ્મી શું કહો છો? એ આ હીરાલાલજી હતા. હીરાલાલજી બહુ ડિટેલ નથી ખબર, પણ હાથ કપાઈ ગયો તો. આજે હાથ કપાઈ ગયો. હા, હમ. ઓકે. સમજતા ભગવાન આત્મા. પુણ્યને પાપના દયાદાન વ્રત ભક્તિના પરિણામ તે અસૂચિ છે, એમ મોતીર ગાથામાં છે. અસૂચિ છે પ્રભુ, તને ખબર નથી. એ મેલ છે. એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ અસૂચિ મેલ ને દુઃખ છે, અને વચમાં એને જડ કીધો છે. એ અહીં લીધું છે. 3 બોલ લીધા છે મોતીર ગાથા. આવી ગયો વાત. હા હા હા. અરે દુનિયાને મળે નહીં સાચું સાંભળવાનું, બિચારા ક્યાં જાય. માણા પણ મળ્યું, આખો દી પાપમાં ધંધામાં રોકાય, નવરું થાય, થોડી બાયડી છોકરાને રાજી કરવામાં જાય, એમાં સાંભળવા જાય કલાક, ત્યાં એને એમ કે તને વ્રત કરીને અપા કરીને તને ધર્મ થાય છે. ગુરુ એનો કલાક લૂંટી લે. આવી વાત છે બાપુ. હા. जिनेश्वर देव तीर्थंकर वितराग मूर्ति प्रभु. હા. એ વિતરાગ નો ધર્મ વિતરાગ ભાવે થાય. વિતરાગ નો ધર્મ રાગ ભાવે. એ વિતરાગી સ્વરૂપ જીન એનો આશ્રય લઈને, એટલે કે સમ્યક દર્શનની પર્યાય સ્વતંત્ર કરતા પણ થઈ અને તેનું લક્ષ્ય કરે છે દ્રવ્ય ઉપર. ત્યારે તેને વિતરાગી સમ્યક દર્શન પ્રગટ થાય છે. ચોથે ગુણ સ્થાને. એ વિતરાગ સ્વરૂપની પ્રતીતિનું જ્ઞાન થતા વિતરાગ પર્યાય રૂપે દર્શન થાય છે, સમ્યક દર્શન. એ વિતરાગપણે પરણનારો ધર્મી એ દયાદાન વ્રતને તપના વિકલ્પના રાગપણે અજ્ઞાનપણે કેમ પણ મેં
મનસુખભાઈ આવું છે જરી બાપુ. હા હા હા, દુનિયામાં આંકવું પડે લોકોને. અત્યારના સાધુઓ ને સાંભળનારા બધા આ કરો, આ કરો, વ્રત કરો, અપા કરો, ભક્તિ કરો, પૂજા કરો. જેમાં એ તો રાગની ક્રિયા છે. હા હા હા, એ તો બધો ફેરફાર થઈ ગયો બહુ ઘણો. હા હા હા, વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા જીન સ્વરૂપી, એનું સ્વરૂપ જ જીન સ્વરૂપ છે. અકશાય સ્વરૂપ વિતરાગ સ્વરૂપ પ્રભુ છે. એનો જેણે આશ્રય લઈને, અવલંબન લઈને જેણે આત્મજ્ઞાન એટલે કે નિર્વિકલ્પ વિતરાગી જ્ઞાન પ્રગટ્યું, સમ્યક દર્શન એટલે વિતરાગી પર્યાય પ્રતિ અને સ્વરૂપમાં રમણતા એવું વિતરાગી ચારિત્ર પ્રગટ્યું. એ ત્રણે આ ભેગું લીધું. ભલે ચોથે વિતરાગી વિષય ચારિત્ર પણ સ્વરૂપ આચરણ વિતરાગી હોય છે. સમજાણું કાંઈ આમાં? શ્રાવક થવા પહેલાની વાત છે. શ્રાવક જે 5મા ગુણ સ્થાનની છે દશા, એ આ શ્રાવક છે. એ બધા શ્રાવક નથી કોઈ. શ્રાવક તો એને કહીએ કે શ્રવણ ક શ્રાવક છે ને, જેણે વિતરાગી સ્વરૂપ શ્રવણ કર્યું છે અને જેણે વિતરાગી સ્વરૂપ વના વિવેકે પ્રતિભિન્ન પાડીને પ્રગટ્યું કર્યું છે, શ્રાવક છે ને. અને જેણે વિતરાગી પર્યાય કરી છે એને શ્રાવક અથવા સંકેતી કહીએ પહેલો. હા હા, આવો માર્ગ હવે. એ અહીં કે છે જેમના રૂપે આત્મા વળી થવું, પરણવું એટલે થવું, આત્મા વડે જેમના રૂપે થવું અશક્ય છે, એવા રાગ દેશ સુખદાદી રૂપે અજ્ઞાન સ્વરૂપ. એ રાગ ને સુખ દુઃખની ભાવમાં, દયાદાનના ભાવમાં તો અજ્ઞાન છે. હા 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 હા, અહીં તો દયાથી સુખ નહીં વેરડી, દયાથી સુખ નહીં ખાણ આવે છે ને. હા હા, એ દયા નહીં ભાઈ, એ પરની દયાનો ભાવ તો રાગ છે. હા હા હા, એ રાગ છે તે અજ્ઞાન સ્વરૂપ છે. એમાં જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપ એ રાગમાં નથી. એ સુખ દુઃખાદી પણ અજ્ઞાન સ્વરૂપે વળી જરાય નહીં પ્રણમતો. આશા તો જો આ સંતોની વાણી, વિતરાગ પરમાત્મા જિનેશ્વર દેવ, ત્રિલોકનાથ સિમંદર ભગવાન બિરાજે છે, એની આ વાણી આવી છે. મહાવીરમાં પ્રભુ બિરાજે છે. જિનેશ્વર દેવ નમો હરિહંતાણંગ છે. મહાવીર પરમાત્માદી તો નમો સિદ્ધાણંગમાં થઈ ગયા. એ તો સિદ્ધ થઈ ગયા. અહીં હતા ત્યાં સુધી હરિહંત હતા, સિદ્ધ થઈ ગયા. આ હરિહંત પણ બિરાજે છે. હરિહંત ને વાણી હોય છે જડની, સિદ્ધ ને વાણીને શરીર હોતા નથી. એ વાણી દ્વારા આ એવું એ સંત કુંદાચાર ત્યાં ગઈ હતી, દિગંબર મુનિ. એ સંદેશ પ્રભુનો લાયા.
કે પ્રભુ તો આમ કહે છે, એમને તો હતું જ તે. જો બધા રેફરન્સ માટે હા એ આ ટીકાનો જે પોર્શન ગુરુદેવ અત્યારે સમજાવે છે ને હા એના 2-3 સેન્ટેન્સ વાંચી જાઉં છું એટલે આપણે ખ્યાલ યાદ રહે કે આ ક્યાંથી આવ્યું છે આ બધી વસ્તુઓ. હા હા જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુખાદી રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો. એટલે એવા જે આ ભાવ કીધા ને એ હા. બધા અજ્ઞાન આત્મા છે. હા એટલે એ રીતે થતો નથી. એમાંથી આ જાતના ભાવો એ કરતો નથી. જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રકટ કરતો. આ ધીસ ઇઝ ધ મેઇન કી વર્ડ કીધું ને, સ્ટ્રોંગ લાઈન કે શું કહેવાય એને, પંચ હા. લાઈન. જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રકટ કરતો. એટલે અજ્ઞાનીમાં શું આવેલું 92મી ગાથામાં કે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રકટ કરતો. એ આ જાતના ભાવમાં પરિણમે છે કે મેં કર્યા, આ રાગદ્વેષ સુખાથી મેં કર્યા, એમ 92 ગાથામાં આવે. 93માં શું કહે છે કે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રકટ કરતો. એટલે કે આ જાતના અજ્ઞાન આત્મા વડે નહીં પરિણમતો. પોતે જ્ઞાનમય થયો થકો. આ હું રાગને જાણું જ છું. રાગી તો પૂતગલ છે, અર્થાત રાગ તો પૂતગલ કરે છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. આપણે કર્તા કર્મ અધિકારમાં છીએ ને, એટલે હા આ રાગનું કર્તૃત્વ એને છોડ્યું છે. રાગનો અકર્તા છે. કઈ દ્રષ્ટિએ? મિથ્યાત્વ એટલે કે શ્રદ્ધાની દ્રષ્ટિએ. શ્રદ્ધા અપેક્ષા એને રાગ છોડ્યો છે. એને જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કર્યું છે જ્ઞાનીએ. પછી એને વિતરાગ થશે એ હજી આગળ આવશે. પણ અત્યારે એને જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કર્યું છે અને રાગનો રાગ છોડ્યો છે. એ વાત અત્યારે ચાલે છે. એટલે આ ટીકાની છેલ્લી 3-4 લાઈન છે. અચ્છા પછી ટીકા પૂરી થશે એટલે એના પર ગુરુદેવનું પ્રવચન ચાલી રહ્યું છે. હા હા ઓકે. સર્વજ્ઞ દેવ જિનેશ્વર દેવનો આ હુકમ છે કે જેને દયાદાન ને વ્રતના વિકલ્પથી ભિન્ન પડીને આત્માનું જ્ઞાન ને ધર્મ થયો, એ ધર્મી જીવ રાગ રૂપે પુણ્યપાપ રૂપે વ્રતના વિકલ્પ રૂપે એ અજ્ઞાન સ્વરૂપ છે. તે જ્ઞાન સ્વરૂપી પ્રભુ અજ્ઞાન સ્વરૂપે કેમ પરણમે? જરાય નહીં પરણમે. હા 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 હા. આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ બાપુ. હા હા હા. ખ્યાલ આવી ગયો ને બરાબર અજ્ઞાનનો? એ રીતે જ્ઞાની પરિણમતો નથી. આજે કીધું ને વ્રતના વિકલ્પ રૂપે ને રાગદ્વેષ રૂપે, એટલે કે અજ્ઞાન આત્મા રૂપે પરિણમતો નથી. અને એ રીતે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રકટ કરે છે. દરેક ગાથા needs a lot of explanation. આટલી લીટીમાં તો કેટલું કર્યું છે. છે ને? વાણિયા વ્યાજ નથી કાઢતો ચક્રવર્તી. 8 આને તેરીખ હતું ને પેલું, હવે વળ્યા 1.5 થઈ ગયો ને એવું. પેલા તો 8 આના અને બેંકમાં 3 આના હતા. બેંકમાં 3 આના હતા. 8 વર્ષ પહેલા. અત્યારે 1.5 રૂપિયો થઈ ગયો તમારે. બેંકમાં કંઈક 12 આના કેમ થઈ ગયું એમ કે લોકો કે સાંભળ્યું હોય આપણે. હા 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 હા. જ્ઞાન વ્યાજ કાઢવા તો કાઢે કે હોનું 1.5 રૂપિયાનું વ્યાજ, 5 લાખનું એક દિવસનું કેટલું વ્યાજ આવે એ ચડાવે. ચડાવીને બીજે દિવસે એના સહિતનો 1.5% વ્યાજ ચડાવે. એવું 12 મહિનાનું ચડાવે એનું નામ ચક્રવર્તી વ્યાજ કહેવાય. અહીં પરમાત્મા ત્રિલોકનાથ આત્માનો વ્યાજ ચડાવે છે. બાપુ આત્મા તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે ને પ્રભુ. એ તો જ્ઞાન ને આનંદ રૂપે થાય ને. હા 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 હા. સમજાણું કાંઈ?
એ તો જાણવું જ એકવું ને આનંદ રૂપે થાય ને. હા હા હા. એ રાગ ને પુણ્ય દયાદાન ને સુખ દુઃખ ની કલ્પના તો અજ્ઞાન સ્વરૂપ છે ને, એમાં જ્ઞાન સ્વરૂપ નથી. અજ્ઞાન એટલે હા હા, એ જ્ઞાન સ્વરૂપી ભગવાન એ રાગ અજ્ઞાન સ્વરૂપે કેમ પણ મેં હા 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 હા. છે એ અનાત્મા વળી જરાય નહીં પૂર્ણમાં પાછું ભાષા આપી છે એટલું. હા હા. ધર્મી જીવ તો જ્ઞાન ને આનંદ રૂપે પરણતા જ રાગ આદિ થયો તેને પરજ્ઞેય તરીકે જાણે. આવ્યું ને પરજ્ઞેય તરીકે જાણ્યામાં આવ્યું ને, પરજ્ઞેય તરીકે જાણે હા હા એટલે એ 12મી ગાથા આવી. જાણેલો પ્રયોજનવાન છે, એને ધર્મી એને પોતાનો તો અનુભવ થઈ ગયો છે ને, એટલે હવે હા. રાગનો રાગ નથી. હા હા. અને જે રાગ થાય છે એને પરજ્ઞેય તરીકે જાણે, એમાં ઇન્વોલ્વ ઓ નથી. આઈ સી. અચ્છા, પરજ્ઞેય તરીકે જાણે આવ્યું. થાય ખરું પણ સોરી, ઓકે, પરજ્ઞેય તરીકે વેદ એમ નથી કીધું, હા હા ખાલી જાણે કે મને આ રાગ આવ્યો. હા હા એને ભિન્ન રહીને જાણે પોતાને, કારણ કે આ જ્ઞાનીની વાત છે. હા 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 હા. સમજાણું કાંઈ? આવી વાત હોય કે ચાલો આ તો ચોથારાની વાત છે. 5 મારાના સાધુ 5 મારાના શ્રોતાને સંભળાવે છે. હે આ તો હજી ચોથા ગુણ થયો. એ પેલા આવી ગયો છે, પ્રતિબુદ્ધને સમજાવે છે. હા હા હા. જે કઈ અનાદિનો અજ્ઞાની છે તેને સમજાવે છે, અને સમજો ત્યારે એની કેવી દશા હોય એનું આ વર્ણન છે. હા હા હા. સમજાય છે કે આ ભાષા સાદી છે. એક મિનિટ થોડું પાછળ થોડું. હે આ તો હજી ચોથા ગુણ થયો. એ પેલા આવી ગયો છે, પ્રતિબુદ્ધને સમજાવે છે. હા હા હા. જે કઈ અનાદિનો અજ્ઞાની છે તેને સમજાવે છે, અને સમજો ત્યારે એની કેવી દશા હોય એનું આ વર્ણન છે. સમજો ત્યારે કેવી દશા હા હોય હા હા. કે સમ્યક દર્શનની કેવી દશા હોય એ સમજાવે. એટલે આમાં સમ્યક દર્શનની વાત છે. એ સમજ્યો એટલે કે સમ્યક દર્શન થયું, હા હા. એની કેવી દશા હોય તો એ અચ્છા. જ્ઞાનત્વ પ્રકટ કરે છે, અજ્ઞાનત્વ નહીં. આવશે. સમજાય છે કે આ ભાષા સાદી છે. ભાવ હા હા. આટલી એક લીટીમાં તો કેટલું ભીડું છે. હા હા હા. જેમના રૂપે આત્મા વળી પરણવું, જેમના રૂપે એટલે કે રાગજી સુખાજી રૂપે, જેમના વળી એટલે આત્મા વળી, જેમના રૂપે આત્મા વળી આનંદ રૂપે, આનંદ જ્ઞાન વળી, જેમના રૂપે એટલે રાગજી સુખાદી રૂપે અજ્ઞાનપણા વળી જરાય નહીં પ્રણમતો. હા 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 હા. સેકડે અમે લીટી. હા 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 હા. અરે 84 ના અવતાર કરી કરીને દુઃખી થઈને હેરાન થઈ ગયો છે. એ બધા કરોડોપતિ અબજોપતિ બચારા ભિખારા, ભગવાન એને ભિખારા કે છે. કેમ? માગણ છે મારા, પૈસા આપો, બાયડી મળે, આબરૂ લો, આબરૂ લાવો, મોટો ખો, માગણ છે મોટો ભિખારી મારો. લીધું તો ને દરબાર પોતાને કહ્યું. ભાવનગર દરબાર આવ્યો તો, કરોડ રૂપિયાનું પેદાશ કૃષ્ણ આવ્યા હતા વ્યાખ્યાન 2 વાર આવ્યા. લાખ માગે નાનો માગણ, કરોડ માગે મોટો માગણ છે કીધું.
અંદર ભગવાન આત્મામાં અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત સુખ પડ્યું છે મહાલક્ષ્મી. એની તો માગણી નથી, ના માગણી ધૂળની. 2-5 કરોડ રૂપિયા થયા, જાણે કે હું મોટો વધી ગયો, ભિખારો છો મોટો. હારા રાકા એ અહીં તો આવું છે. શાસ્ત્રમાં એને વરાકા કહ્યા છે. ભગવાને વરાકા એટલે ભિખારી. માગણ માગણ માગણ, પૈસા લાવો, બાયડી હારી લાવો, છોકરા હારે લાવો, આબુ મોટી લાવો. માગણ 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 તે મોટો માગણ મારો, બાક્યા ભિખારી. ધર્મી છે એ માગણ મટી જાય ને આત્મામાં અંદર માગે છે, આત્મામાંથી લાવો શાંતિ. રસિકભાઈ આવું છે. હા, એક લીટીમાં ઘણું છે. નહીં પરંતુ થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો. શું કે છે? હા હા હા, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ રાગ આદિ દયાદાન સુખ દુઃખની કલ્પના અજ્ઞાન સ્વરૂપે નહીં થતો, જ્ઞાન સ્વરૂપને પ્રગટ કરતો. જ્ઞાનનું જ્ઞાનત્વ, આત્માનું આત્મપણું, આત્માનું આત્મપણું, આત્મા જ્ઞાન તેનું જ્ઞાનપણું પર્યાયમાં. હા હા હા, છે ને અમે શ્લોક. આ હોંદગઢ નો નથી હો. એ મારે બોલભાઈ કહેતા આ પુસ્તક તો હોંદગઢ નું છપેલું છે ને, બીજાને કહેવાનું સમજાવો. આ તો બાળકને બધાને સમજાવવી વાત છે પ્રભુ. હા હા, શરીર શરીરનું કામ કરે, જડ જડનું કામ કરે. પ્રભુ તારે એને શું સમજ છે? હા 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 હા, અરે અહીંયા રાગ થાય તો કે છે તારે ને એને શું સમજ છે પ્રભુ? હા હા, એ વ્રતનો ને તપનો ને ઉપવાસનો ના વશી તપનો જે વિકલ્પ ઉઠે રાગ છે. તપસા ફપસા ચાલ નથી, તો લાગણ છે બધી. હા 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 હા, અત્યારે લક્ષ્મણ બોલભાઈ નહોતો, અત્યારે સમુચે હતું. જાણું કાંઈ. હા હા, એ વિકલ્પ છે, વૃત્તિ ઉઠે છે, રાગ છે. હા હા ભાઈ, એને તું ધર્મ ને તપ માને છો. મિથ્યાત ભાવ, અજ્ઞાન ભાવ, સંસાર ભાવ, રખડવાનો ભાવ છે. હા હા, અજ્ઞાન સ્વરૂપ છે એ. હા હા હા, અરે આટલું કામ. અરે કેટલા દુઃખો સહન કર્યા છે સંસારમાં. એના દુઃખો દેખી રોનારાને જોનારાને આંખોમાં આવું હાલ્યા છે. બાપુ તને ખબર નથી, ભૂલી ગયો તું પ્રભુ. હા હા, કચર ઘાણ માથે વળે. હા હા, રેલ ફરી વળે કચરા ભૂકો. હા હા, અમારે પારેજમાં થયું હતું. ઉભો તો જરી એમ પડ્યો તો રેલ માથે ફરી ભૂકો. હા હા, જોવા ગયા હતા બધા, પછી જોવા ન દી મારા. હા હા, એનો તો અનંત વાર થયું છે. હે, શરીરની સ્થિતિ એવી અનંત વાર થઈ, પણ તેને મારી માની છે ને રખડી મળ્યો છે. એ તો જડની દશા છે. હા હા, એને તો ક્યાંય રાખ્યું જુદું.
અહીં તો દયાદાન ને વ્રતનું પરિણામ પણ રાગ છે, તારાથી ભિન્ન ચીજ છે. એ તારી ચીજ નહીં, તારામાં નહીં, તું તેમાં નહીં. હા 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 હા. આવું વિરોધ તેથી કરે છે ને હોનગઢ નું. હે ત્યાં તો દયાદાન વ્રતના પરિણામને પણ રાગ કે છે, ઝેર કે છે, ઝેર છે. આત્મા અમૃત સ્વરૂપ છે પ્રભુ, સુખ સ્વરૂપ છે. એનાથી ઉલટો રાગ તે ઝેર સ્વરૂપ છે, દુઃખ સ્વરૂપ છે. હા હા અરે હણી અહિંસા કરે પોતાની, એની ખબર ક્યાં છે. હા હા હા. જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો. હા 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 હા. ધર્મી જીવ એને કહીએ કે આત્મ સ્વરૂપ. જ્ઞાન શબ્દ આખો આત્મા છે, આખો આત્મા છે તેનું આત્મપણું પ્રગટ કરતો. રાગને પ્રગટ કરતો હોય તો અજ્ઞાન સ્વરૂપ છે, એમને પ્રગટ નહીં કરતો. હા 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 હા. જ્ઞાનનું એટલે આત્માનું, આત્મપણું એટલે વિતરાગીપણું. હા 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 હા. પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો. હા હા. પોતે વિતરાગી પર્યાયપણે થયો થકો. મારે આવો ધર્મ આવો તમે ક્યાં અત્યાર સુધી સાંભળતા નહોતા જૈન ધર્મમાં. સ્થાનક વાસમાં જાય તો કે સામાયિક કરો, પોવા કરો, પડીપણા કરો, ચોવ્યાર કરો, કંદમૂળ આવું સાંભળીએ. આ વળી ક્યાંથી કાઢ્યું નવું? શેતામાં દેરાવશમાં જાય તો ગિરનારની જાત્રા કરો, સમિત સેકન્ડ કરો, પૂજા કરો, ભક્તિ કર્મ દહનની શું કહેવાય પૂજા, પૂજા કરો, પૂજા કરો. પણ એ બધી બાપુ તને ખબર નથી. એ બધી પરિણામ જો અંદર હોય તો શુભ રાગની ક્રિયા છે, અને બહારની ક્રિયા જે છે આ હો હા મો સ્વાહા, એ તો જડની ક્રિયા છે. શરીર આમ બોલે ભાષા નમો એ તો જડની ક્રિયા છે. નમો વૃંદાણંગ તીખુતવાયાનું પ્રયાણંગ એ તો જડની ભાષા, એ કે તારી છે. અને અંદર રાગ થાય છે, અંદર એ રાગ એ પણ વિકાર છે. હા 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 હા. હવે આવું હોય ત્યાં પછી વિરોધ કરે ને બિચારા. હે હું સમજી છું. હા હા હા. વાહ, 2-3 લીટીમાં કેટલું ભર્યું છે. ચલો આપણે 40 મિનિટ ઉપર થઈ ગયા છે, ઓકે, 42 મિનિટ્સ. તો અમારે બંધ કરીએ, કારણ કે 12 ને 5 સારું સારું સારું. 42 મિનિટ થઈ છે લગભગ. હા તો બંધ કરું છું. ઓકે. અચ્છા, હિન્દીબેન કરો. ચિનવાણી. હા. પેલું છે મ્યુટ છે, હા. બનાવવા જ નહીં, મ્યુટ છે. અહીં તો રેકોર્ડ થાય છે. અચ્છા, મ્યુટ છે ને. હા. Mute હોય તો નહીં થાય. હિન્દીબેન સંભળાવો. ફરીથી હિન્દીબેન કેવું છે? તમારું માઇક બંધ છે. ઓકે, હિન્દીબેન તમારું માઇક બંધ છે. ના સાંભળ્યું. આવે છે, આવે છે, આવે છે. રાગવાણી વિચિન્ના ધારા નિજ ધર્મ કી કહાની અતિ વિમલ અગાઢ જ્ઞાન પાની જહાં નહીં સંશયાદि પંક કી નિશાની તો ગંગાય વીતરાગવાણી સપ્તભંગ જહાતર ઉછલત નિત્ય જ્ઞાની સંત ચિત મરાલ વ્રન રમે નિત્ય જ્ઞાની સાચી તો ગંગાય વીતરાગવાણી
જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી ભાગ ચંદ્ર નિશ્ચય ઘટમાયા પ્રમાણી સાચી તો ગંગાય વિતરાગવાણી निज धर्म की कहानी यह अनंत उपकार है इसके लिए जिनवाणी सतबार है अनेकांतमय नित्य बोधिनी जिनवाणी मातनो जय हो परम उपकारी श्री सदगुरु દેવનો જય. Yeah. ડોલી આ યુટ્યુબ માં હોય તો મોકલજે. રસમૂર્તિ ભગવતી હા પણ એટલે આ છે માતનો ને જય હો પુસ્તકમાં છે સત્ય જીનેન્દ્ર સનાતન અર્ચનાની છે. દિગંબર Wait, જૈન wait, wait. ધર્મનો Wait a જય minute, wait a minute. બધાને Okay, okay. જય જીનેન્દ્ર આ થઈ જવા હા બધું ગયું. હવે 1 મિનિટ પહેલા આપણે બધા કરીએ. આજે આપણે ગુરુદેવનું પ્રવચન નંબર 186 42 મિનિટ સાંભળ્યું ગાથા 93 ઉપર. પછી આપણે નેક્સ્ટ ટાઈમ ત્યાંથી કન્ટિન્યુ કરશું. જય જીનેન્દ્ર. લેટ્સ હું બંધ કરું છું. રેકોર્ડિંગ. રેકોર્ડિંગ અ,